વાત આવેલી છે કે ભજન કીર્તન વડે કળિયુગની અંદર ભગવાનને રીઝવવાના હોય છે, ભગવાનની ભક્તિ કરવાની હોય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ કેવી રીતે કરવી જોઈએ. તો ગુણાતીત સાહેબ આગળ જણાવતા કહે છે કે 2000 ઘોડાનો વાજ ભેગો કરે અને બધા ઘોડાને વેગથી દોડાવે તો ગુણાતીત એમ છે કે કોઈની તાકાત નથી કે વચ્ચે હોંસલો ઉતરે. એમ જ્યારે ભજન કીર્તનનો વેગ લગાડીએ ને ત્યારે કોઈ સંકલ્પ, જગતનો કોઈ સંકલ્પ થવા પામે નહીં. તેવું સરસ અત્યારે પૂજ્ય પ્રભુ પ્રકાશ સ્વામી, અમૃત કીર્તન સ્વામી, ઉત્તમ પુરુષ સ્વામી અને સાથે સાથે આપણા રાજકોટના સંગીત ગુરુદ દ્વારા છેલ્લા 1.5 કલાક દરમિયાન આપણને ખૂબ સરસ કીર્તન ભક્તિ દ્વારા આપણને મહારાજ અને સ્વામીની સ્મૃતિમાં એને જોડ્યા. પૂર્વે દ્રષ્ટાંતોની અંદર પણ આપણે જાણીએ છીએ કે તાનસેન ખૂબ મોટા એવા સંગીતકાર હતા. એક વખત વૃંદાવનમાં